ચપ્પુની અણીએ આરોગ્ય વિભાગના કર્મચારી પાસેથી મોબાઈલ રોકડની ચલાવનાર 3 શખ્સોની ધરપકડ. ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવનાર 3 શખ્સોની એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના કર્મચારી પાસેથી ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવનાર 3 શખ્સોની એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરને અજાણ્યા ઇસમોને રસ્તો બતાવવાનું ભારે પડ્યું હતું, જ્યાં મોપેડ પર સવાર 3 ઇસમોએ ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા મયુર ડોડિયા અંકલેશ્વર જૂના દીવામાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે. તેઓ ગતરોજ બાળકો માટેની વેક્સિન તેમજ બ્લડ સેમ્પલ લઈને સજોદ દવાખાને આપવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન લાલ રંગનું મોપેડ લઈ 3 જેટલા અજાણ્યા ઇસમોએ તેમને રોક્યા હતા અને કડકિયા કોલેજ તરફ જવાનો રસ્તો પૂછ્યો હતો. ત્યારબાદ તેઓ ચારે અંતરિયાળ રસ્તા ઉપર આગળ વધી રહ્યા હતા. તે સમયે એક યુવાને તેમના ગળા પર ચપ્પુ મૂકી તેમની પાસે રહેલ મોબાઈલ તેમજ રોકડ 1700 રૂપિયા કાઢી લીધા હતા. જે બાબતે મયુર ડોડિયાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે ગણતરીના કલાકોમાં જ 3 આરોપી ફેઝાન અસલમ શેખ, મયુર ઉર્ફે સાજિદ કાદર શાહ અને સમીર નાસિર શેખને પોલીસે તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે ગુનાના લૂંટમાં ઉપયોગ લેવાયેલ ચપ્પુ અને મોપેડને પણ જપ્ત કરી 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર ચપ્પુની અણીએ આરોગ્ય વિભાગના કર્મચારી પાસેથી મોબાઈલ રોકડની ચલાવનાર લૂંટ સામે 3 શખ્સોની ધરપકડ થઈ છે. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે 27 તારીખના રોજ લાલ રંગના એક્ટિવા પર 3 અજાણ્યા ઈસમો આવેલ અને તેમના દ્વારા એક બાઇક ચાલકને રસ્તો પૂછવાના બહાને એક્ટિવા પર બેસાડી એનું અપહરણ કરવામાં આવેલ. અવાવરૂ જગ્યા પર લઈ જઈ ચપ્પુ વડે પીઠના ભાગે ઈજા કરેલ અને બાઇક ચાલકના મોબાઈલ તથા 1700 રૂપિયા રોકડાની લૂંટ કરેલ. આ બાબતે બાઇક ચાલક મયુરસિંહ પ્રવીણસિંહ ડોડિયા કે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતા હોય એમની અંકલેશ્વર એ ડિવિઝનમાં ફરિયાદ લેવામાં આવેલ. તેની એસપી શ્રી દ્વારા મયુર ચાવડા સરનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક્ટ કરવા માટે માર્ગદર્શન આપેલ. અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ એચબી ગોહિલ તથા એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમએમ રાઠોડ નાઓ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમ્સ પૂર્વક ઝીણવટભરી તપાસ કરીને આગળ વધેલ. એ દરમિયાન પીએસઆઈ આર.કે. તોરાણી ભરૂચ જિલ્લા એલસીબી પીએસઆઈ નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ. આ ગુનાને અંજામ આપનાર માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ, ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલીના સમીર નાસિર શેખ નાઓ સંડોવાયેલ છે અને એ હાલમાં એક કોઠવા ગામના દરગાહ પાસે ઉભેલા છે એવી સ્પષ્ટ બાતમી હકીકત મળતા તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવેલ અને એમની પૂછપરછ કરતા અંકલેશ્વર લાવી ભાંગી પડેલ. જેના આધારે આ 3 આરોપીને હાલમાં અટક કરવામાં આવેલ છે તથા લૂંટમાં ગયેલ મોબાઈલ, 1700 રૂપિયા રોકડા તથા લૂંટમાં વપરાયેલ ચપ્પુ રિકવર કરેલ છે. આ સાથે જ ફરિયાદીના ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક તમામ ડોક્યુમેન્ટ્સ પણ એમની પાસેથી મળી આવેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ શુભમ ઉપાધ્યાય, ભરૂચ.